અને એ વડીલોની આ તાકાત હો, એને ભલે કઈ ખબર ન પડતી, આપણી તો આજની પેઢી કે અમારા દાદાને ખબર નથી પડતી. કેમ ભાઈ તમે એવી એવા એટલે તમે દુનિયા ખેડી લીધી એટલે તમે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા, શીખવા ગયા તો એ તમને આવડ્યું ને. આ ઓલો અંગૂઠા સાપ દાદો કાંઈ આવડતું નહોતું, ટપાલ વાંચતા નહોતું આવડતું, તો એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે? હા કે ના? તો પાછું આવજો, નો મજા આવે અહીંયા. જેને ટપાલ વાંચતા નહોતું આવડતું તોય દાદો દેહમાં તમને કહો એન્ડ્રોઈડ ફોન વાપરે. દિવાળીએ ગમે ત્યારે બાને દાદાને બધાને ફોન કરીને પૂછે, આપણે કદાચ હાલો મહિનામાં, મેં જોયું ઘણા અહીંયા મિત્રો મારા બેઠા છે, દિવસની અંદર 4 ફોન કરો છો. મને ગર્વ થાય છે તમારી ઉપર સાહેબ, કે દિવસની અંદર 4 વખત મા બાપને ફોન કરો આ ધરતી ઉપરથી. તો મને સારું એ વાતું લાગ્યું કે આ સત્સંગનું જ કદાચ આ પરિણામ હશે કે તમે 4 વખત મા બાપને ફોન કરો છો. આ સત્સંગનું જ પરિણામ છે. નકર ન્યા છે તો એ ગોતવા જવા પડે, ભાઈ ક્યાં ગયા છે, ભાઈ સીતારામ થઈ ગયા હોય. હા તો ઘણા હું કહું છું ને કે વરહના કદાચ 5 લાખ વધારે રળી જાય તો કે બાને નથી ખબર પડતી ને દાદાને નથી ખબર પડતી ને એલા એને ખબર પડે ને એટલી કોઈને નથી પડતી. પૂછ લે તારા ગૂગલને કે અમારી હાથ પેઢીના નામ આપો, હાલ આખો કાલ હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે તેને ખબર હોય, ગગજી બાપાને ખબર હોય, પાસે બેહો તો ખબર પડે ને. તોય બા બિચારે એમ કે છોકરાને ફોન તો કરો, દિવાળીએ દેહમાં આવવાના છે કે નહીં. દાદા વળી વાળો પાણી કરીને બા બિચારે એક રકબીમાં દૂધ હોય એમાં રૂની પૂણી વળે અને એટલે સુંદર મજાની વાઈટું કરતા હોય. દાદા ફોન કરે છોકરાઓને, હાલો સ્વામિનારાયણ દાદા, દાદા મમ્મી દાદાનો ફોન છે. ધીમો રે હિતેશ, ધીમો રે, તું એકનો એક છો, આ બદલાવતા છે. હું કરશો? હું રામુ છું દાદા. હારું હારું હારું, લે ભણવા ગયો તો? હા હું ભણવા ગયો તો. લેસન બેસન કરો છો? અમાર ટીચર લેસન નથી આપતા, એ આજે લેસન કરી નાખે છે, અમને લેસન ન આપે. હારું હારું, નાસ્તાના ડબ્બામાં શું લઈ જાશો? નાસ્તાના ડબ્બામાં કુરકુરિયા. પરમ વંદનીય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી અને વડતાલ બોર્ડથી પધારેલા સ્વામી બધા સંતો પધાર્યા હોય ત્યારે એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ઊભા થઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ હવે ઇતિહાસ થઈ ગયો. વાહ, જય હો. બોલ સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવ કી, સિદ્ધેશ્વર મહાદેવ કી, હરિ ઓમ નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. વાહ 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 વાહ, પધારો પધારો. તમ તારે આગળ વી આવજો મારા વડીલો, યુવાનો વડીલો. તમ તારે ત્યાં ચેર કહેવાય ને, ચેર ઉપર બેસજો. આમ જોવો જે આમ તમે આમ ખબર નહીં, મને માફ કરજો. તમે આમ બધા સંતો આમાં બેઠો હું 0-0 થઈ જાઉં છું. મારે શરૂઆત ક્યાંથી કરવાની જ ન આવ્યો છે. પધારો ભાઈ, આવી જાઓ આવી જાઓ આવી જાઓ, બેહો બેહો. દાદાનો ફોન આલે છે, બસ અહીંથી મોંઘો ફોન થાય ભાઈ. મેં કરાવ્યું તું પૂરું થઈ ગયું 2 દીમાં. દાદાનો ફોન આલે છે. ત્યાં હું ખાધું? મેં કાંઈ હજી ખાધું નથી દાદા. તો નિહાળા જાશો તો લેસન નથી આપતા? એ લેસન આપે પણ હજી તો ABCD એ પૂગો છો. ABCD એ પૂગો છો કે એ જ પૂગો? એટલે દાદા એટલે A for apple. ઠે હારું હારું, લે Z for એટલે ઝીબ્રા થાય દાદા. મૂળ તો જનાવરનું છેલ્લે છેલ્લે આવે ને. તો બીજું શું આવે? અમારે તો કલમ ખડીયો આવતો હતો. તેમાં શું આવે? અમારે તો ખાલી તું કોકો બારેખડીમાં 2 અક્ષર લઈ લે ને તોય તું જીવન તરી જા. કયો અક્ષર? અમારે અહીંયા અથી અભણ હોય ને તો એક નથી જ્ઞાની કરીને મોકલે ને, એ અમારી ગુજરાતી ભાષા છે. તો કાંઈ મારા પપ્પાને કહી દે મને અંગ્રેજીમાં કાઢીને ગુરુકુળમાં બેહાડે. અહીંયાનો જગ્યા હોય તો સરદાર તો છે જ.
હારો હારો કાંઈ નહીં. દીદી ક્યાં ગઈ? દીદી બાજુવાળા રમવા ગઈ છે. બર્થડે પાર્ટી હતી ને તો કેકના લોંદા ઉલાળે છે. હારો હારો લે. તાર પપ્પો આવ્યો? નહીં, એ હજી નથી આવ્યા. પણ એનો તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો કેમ 8:30 વાગે મોડો આવે? હવે એ તો કેને ખબર. સવારે દાદા તમને કરતા ભૂલી ગયો. સવારે છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને જાય, સ્પ્રે બ્રે સાટીને જાય ને તો આપણને એમ લાગે ખરેખર આ કમર જાય છે. પણ હાજી આવે ને તો માથાના વાળ વિખાઈ ગયા હોય. મમ્મી દરવાજો ખોલે ને તો પપ્પાને તો સંપલે ઊંધા પડી ગયા હોય. હજે તો હજી મમ્મી બાવડું પકડવા જઈ છે પપ્પા ઊંધા પડી ગયા હોય. હારો હારો કાંઈ નહીં. ઈ 6:45 ગાળામાં આવી ગયો છે, બીજું કાંઈ નથી. તાર મમ્મી શું કરે? મામી રસોઈ બનાવે છે. રસોઈ શું બનાવે છે? કાંઈ નહીં, રસોઈમાં એમ આમ રસોઈ બનાવે છે પણ મનસુરી એમ બહારથી લાવે ને એટલે ગરમ કરે છે એટલે રસોઈ બની જ કહેવાય ને. કે કાંઈ વાંધો નહીં, બીજું શું તો. તમે શું ખાધું? અમારે ત્યાં અહીંયા જુનાગઢ ધામથી પ્રસાદ આવ્યો હતો. બેન તાર બાએ થોડું ખાધું પણ સારું હતું. નકર આટલા માણસોમાં એટલું બધું કરવું અઘરું પડે. હે હારું હારું. મારા બા શું કરે? તારી બા બેઠી બેઠી વાઈટું વણે. લે જય શ્રી કૃષ્ણ કર. લે, જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ. હારું આઈ લવે મૂકું. મને કે હું તમારી પાસે બેન હથવારો કરાય. મેં હાલ નહીં. ના મજા કરું છું, ખોટું ન બગડતો. હા જોજી કેવા ગલગોટા જેવા. આની નામ જ મજા છે. આજ હુવાણ છે સમજા. અમારી પાસે ફોટો પડે ને તમારું કાંઈ લીલું નથી થવાનું. અમારું લીલું થાય સામુનું. પણ એક કાયમિક માટે હું કહું, સંતો બેઠા એટલે કહું, તમે એક્ઝિટિવ કલાકાર તરીકે અમને સ્વીકારો છો ને તમે આમ સેલ્ફી લો છો, ફોટા પડવો છો અને સ્ટોરીમાં મેન્શન કરો છો, બધી વાત સાચી, બહુ સારી વાત છે. તમે અમારી હારે ફોટા પાડવા આવો છો ને તો હું 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરું કે એકાદો ફોટો તમારા મમ્મી પપ્પા હારે સેલ્ફી લીધેલો તમારા ફોનમાં હોવો જોઈએ. અમારું શું લીલું થવાનું છે? અને કાંઈ હું તો કહું, ઘણા એમ કે હિતેશ ભાંટાળે કાં તો બર્થડેનો વિડીયો બનાવી દો ને. ચાલો અમે બર્થડેનો વિડીયો બનાવી દીધો કે નમસ્કાર જણાવતા ખૂબ આનંદ થાય. અમારા કાર્તિકભાઈનો જન્મદિવસ હોય ત્યારે જન્મદિવસની લાખ વધાવ્યો. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ ખૂબ એને હસતા રાખે, સુખી રાખે, મસ્ત રાખે. એટલું થઈ ગયું. હાલો. અને 5-25 જણાને ખબર પડી ગઈ કે કાર્તિકભાઈનો મિત્ર હિતેશ હંટાળો છે. તો એ સહજ છે. પણ મારાથી તમને સરસ મજાની શુભેચ્છા પાઠવી શકું, તમારી ઉંમર લાંબી ન કરી શકું, તમને આશીર્વાદ ન આપી શકું. એને માટે ગાયોને નીણ નાખવી પડે, સંતોને રસોઈ દેવી પડે. આવા સુંદર મજાના ધામ હોય ને અહીંયા કંઈક 5 આંગળા ભેગા કરીને આપવું પડે. અને અંદરથી બહુ ભાવ થતો હોય ને કે મારે જન્મદિવસ મારે ઉજવવો છે તો જગન્નાથપુરીમાં એકાદો રૂમ લખાઈ નાખો. તમારે ઠેઠ સુધી તકતી રહી જાય મારા બાપ. હે અરે આનંદ આવે તો પછી લેર કરો, મોજ કરો, આનંદ કરો. અને મેં તો હજી પહેલાંય કીધું હતું અને હજી કહેતો જાઉં, કેમ કે આજે ઘણા ખરા મિત્રો બહારથી જે દૂરથી આવ્યા હતા એ નીકળી ગયા છે. પણ આજ ઘણા મને એવું કીધું આમ દો એ પહેલેથી લઈ જાઓ. મેં કીધું હું પહેલેથી લઉં પણ એનો મને કાંઈ વાંધો નથી. પણ સંતોને એમ થાય કે અંટાળા પણ કાંઈ હવે કાંઈ લાંબુ છે નહીં. હવે આમાં ડીઝલ થઈ રહ્યું લાગે છે કે આનંદ ગમે ત્યાંથી આવે સહજ રીતે. નકર અમે જ્યારે ભણતા હતા ને, અત્યારે તમારું ભણતર અહીંયા બહુ સારામાં સારું ભણતર છે. હું વિચારતો હતો કે જો સ્વામી અહીંયા પાછું સરદાર જેવું ધામ અહીંયા બીજું બનાવે તો હું મારા છોકરાઓને અહીંયા મૂકી દઉં એમ. એટલે જેથી કરીને સંતોને કાયમ લાગે. સહજ જ છે ને ભાઈ. સેવા પૂજા કરે, આનંદ કરે, એમાં હું વાંધો? આ છોકરાઓ મેં આમાં ઘણાને પૂછ્યું, આ ભાઈ અમારો ધ્રુવીને, અમારો ભાઈ અભયને, આ બધા મને કહે કે મને આ ભલે આ જૈનજી શ્રેયા પણ એને મને અમે ગાડીમાં આવતા મને બહુ પ્રેમથી કીધું એ કે હિતેશભાઈ ખરેખર સાચું માનશો મેં હું એ કે જો સરદાર ન હોત ને તો હું ન હોત.
આ બધા એ કે અમે નાના છીએ, સરદાર ન હોત તો અમે ન હોત. એ કે ન કરે નારાયણ બાપુજી પાસે તો હાલો સ્વાભાવિક રીતે એ મોસમ લે ની ઘઉં વેચે ની માંડવી વેચે પછી એકાદી ફી ભરાય. પણ આ સંતો અમને અહીં સુધી પહોંચાડ્યા છે એટલે અમે સંતોના આજીવન માટે આભારી છીએ સાહેબ. અને એ તો હું કહું છું કાયમિકને માટે, જેને આંગળી પકડીને મોટા કર્યા હોય ને એને ભૂલી ન જવાય. અને આપણે ભૂલી નથી જતા, ઘણી જગ્યાએ ભૂલી જાય છે. ઘણા પાછા કંઈક થઈ જાય ને કે હવે એ બધું એ એના સંજોગો સમય પ્રમાણે હતું. આ તો હવે અમે જે છે એ અમારા પગ ઉપર છે. ઠેક લે હાલો એવું રાખો તમ તારે થાય આવું. કાયમિકને માટે કહું કે તમને બટકુક રોટલો ખાતા શીખવાડ્યું હોય, સમાજમાં હાલતા શીખવાડ્યું હોય, કંઈક બોલતા શીખવાડ્યું હોય, એને ભૂલી ન જવું. મેં હજી હમણાં એક પ્રોગ્રામમાં કીધું હતું કે ઘણી વખત કેવું બને છે કે 365 દિવસમાં કોઈ ત્યાં ગુજરાતમાં રહેતા હોય છતાં એના એ માતૃભૂમિ જેને કહેવાય ત્યાં નથી જઈ શકતા. શું કામ નથી? હમણાં દિવાળીએ દેહમાં બા બિચારી ફોન કરે છોકરાઓને. અમારા ગામડાની વાતો છે, તમે એમાં થોડુંક એડજસ્ટ કરી લેજો. કેમ કે મારે હું આવતી વખતે આવીશ ને એટલે થોડુંક ઇંગ્લિશ શીખીને આવવાનું છે. મને ખાવા મને કહી દીધું છે ત્યાં ક્યાં ક્યાં ક્લાસ ખડવાના છે. હજી હું તો થોડુંક લહેકો તો આવી ગયો છે પણ થોડાક શબ્દો મને મળતા નથી એટલે થોડુંક આમ તેમ એડજસ્ટ કરે યુ નો યા. અમારા ગામડામાં તો કેવું હોય કે બા બિચારી દિવાળીએ રાહ જોતી હોય કે છોકરાઓ કઈ દિવાળીએ આવે ને પછી બા બિચારી ફોન કર્યો, છોકરાને ફોન કરજો લાવો મારે વાત કરવી અને સેવો એવો ફેસ ટાઈમ કરજો. લે બહુ કરી તમે પણ હાવ પાણી બેહી ગયા. છોકરાને ફોન કરજો, છોકરાને ફોન કરજો, ગમે ને એકને કહેવાય, મારે કઈ 4-5 તો ખરા લાગ્યો લાવ. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, તને કેમ છે? બા મને પણ સારું છે. તાર રંભા કાકી કહેતા હતા ને તમારા રસીલા બીમાર પડી ગઈ. હા બા થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું કીધું ડાક્ટરે? ડૉક્ટરે બા એવું કીધું છે કે થોડાક દિવસ તમે આરામ લ્યો. પણ આરામ લ્યો એ વાત સાચી, પણ કઈ નથી કરજો તો આરામનું કીધું. અમારી જે મોત તો ગળે ફાવ ખાઈને મરી ગયો હોત. 3 ના ટોળા હસુચ્યું. તમારે તમે બેન તમારું એક બ્રિટનના બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન. તોય તમારે બહુ ખાય વાંચો ને. સારું હાલો મૂળ વાત કરીએ. તમે દિવાળીએ દેહમાં આવો છો ને તો હું છે ઝારાના ગાંઠિયા ને અડદિયા ને મોહનથાળ ને એવું બધું તાર દાદા કહેતા હતા કે છોકરાઓ આવશે તો બનાવી નાખું બધું. ના બા એવું ન બનાવશો. કેમ? એવું પાકો માલ હોય તો છોકરાને પેટ ભરાય, કે મમરે પેટ ભરાય? નકરા જ્યાં અહીંયા નકરા પડીકા ખાવશો. પડીકા ખવાય છોકરાને, તમને ખબર? આ જો મેં 4 રંઠા જેવા મોટા કર્યા, કોઈ દી પડીકું નથી ખવડાવ્યું. અને કાલ સવાર તું જો ઓલી હમણાં આણું આવી હતી તો 4 મહિનાનો છોકરો હાસવતી હતી, મારથી કહેવાય ગયું કે વાવ આને બહુ ટાઢોળું છે, આને આવી રીતે ન હસવાય. તમે બાયુનો રૂમાલ લાવે ને એમાં 4-5 કપૂરની ગોટી નાખો, 2-4 લવિંગ નાખો, થોડાક અજમા નાખો, એની પોટલી વાળીને ગળે બાંધો, છોકરાને વા ન લાગે. તો મને શું કહેશ ખબર છે રસીલા? બા તમને ન ખબર પડે. બાને શું ન ખબર પડે? આવા બાએ 4 રંઠા જેવા મોટા કર્યા હતા. તો એ પાછી શું કહેશ ખબર? એ તમારા દેશી ઓહળિયા, તમારા ડોસુના ઓહળિયા તમે તમારી પાસે રાખો, અમારી પાસે જોન્સન બેબી છે ને. મને એમ કે અમારે સિંટુડાને હાળી છે એને જોન્સન બેબી કીધું ને એટલે હું તો ભાઈ મને તો ભોળી રહીને મને તો કાંઈ લાંબી ખબર ન પડે. પછી એને કીધું પાવડર ને એવું હોય તો જોન્સન બેબી થોડો હિસકો નાખવા આવે ભાઈ. હાચું છે ને? કાંઈ નહીં. ઓણ દિવાળી આવો છો ને દેહમાં? ના બા અમે લોકો દિવાળી દેશમાં નથી આવતા. તો તમે ક્યાં જાઓ છો? એમ તો બા અમે લોકો છે ને વિચાર કરીએ છીએ ઓફિસ સ્ટાફને અમે લોકો બધા ચિંટુના જે મિત્ર મંડળ છે ને ફેમિલી સાથે અમે લોકો કદાચ બાલી જઈએ ને કદાચ અમે પ્લાન કરીએ છીએ રાજસ્થાન બાજુ જોઈએ અથવા તો કુનુ મનાલીનો અમારો વિચાર છે. કુનુ મનાલો શું હોય અહીંયા?
ત્યાં બા બરફ ને એવું બધું હોય, પર્વતો ને એવું બધું. ઠેક બરફના ગોળા ઉલાળવા જવું છે. હામાં ગોળા ઉલાળશો હે? તો ત્યાં ગોળા ઉલાળવા જવા કરતા વાડીએ આવો, એકાદો માંડવીનો પાથરો ઓપનેર સુધી નાખી જાવ ને તો જલ્દી મોસમ પૂરી થાય. દાદાને પોરો રે. સારું લ્યો, તમને ઠીક લાગે એવું કરો, બીજું હું હાલ્યો. આ કઈ આવશે નહીં, તમે કાપી નાખો. એ જે છે એ આપણું છે, એટલે તો આ વડીલોએ સાચવી રાખ્યું હતું. શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને હાલો. પહેલી વાર એમાં શું હોય, આમ તો હકીકતમાં મને શીખવા બહુ મળ્યું. શીખવા એટલા માટે મળ્યું કે મને એક ઈગો હતો. ઈગો એવો હતો, હું જાઉં એટલે આમ જો સોંટા પાડી દઉં, હું થાય હું બોલું એટલે આમ જો મેળે જાય, ન થાય. કેમ કે આપણે કોકને ખંભે બંદૂક પડે ને કે આ વગાડે તો જ હું બોલું, આ વગડે તો જ હું ગાઈ શકું, એવો ઈગો મનમાં જ નીકળી ગયો. એટલે હિતેશને નવો વિચાર આવ્યો કે ક્યારે કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું અહમ નહીં રાખવાનું, હું હોઉં તો જ થાય એવો અહમ ને. એટલે શેરી વળાવી સજ કરુને ઘેરે આવો ને હાલો. અમે શેરી વળાવી હું બોલતો તો તોય ચાલુ રાખ્યું હતી. ના આનંદ છે, આનંદ છે, વાંધો એટલે આ શું છે એમ હું કહું, આ પદ શું છે, આ કીર્તન શું છે. હું જ્યાં સુધી આ કીર્તન ન ગાઉં ને, પદ ન ગાઉં ત્યાં સુધી મને હોંથરી ન વળે. કેમ કે કોઈ પણ વસ્તુનો એક માણસને આમ કોટો હોય, જેને કહેવાય કે ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય. સંતોની જ્યારે શોભાયાત્રાઓ નીકળતી હોય તે ગામડાના જે વડીલો હતા એના હામૈયા કરવા જાય, વધામણા કરવા જાય, એના પાદુકા પૂજન કરવા જાય. એટલે ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય અને એમાં એકાદો 20 વર્ષનો જુવાન કદાચ એની સેવા કરવા માટે ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગે. તો આપણે પૂછીએ દાદા પગે કેમ લાગ્યા? તો કે બાપા અમે 80 વર્ષના થયા તો અમારા ભાગમાં ચારધામની યાત્રા લખી નથી, અને આ 20 વર્ષનો યુવાન એ ચારધામની યાત્રા આ ઉંમરમાં કરીએ એવો, એટલે એમને પગે લાગી કે અમે ગયા નથી પણ એને પગે લાગીને તોય અમને ચારધામની યાત્રાનું ફળ મળે. તમે જોવો તો ખરા, એનું ભોળ પણ તો જોવો, કેટલું સરસ ભોળ પણ. એના વંશજો આપણે છીએ. આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ કહેવાય. હું હરેક પ્રોગ્રામમાં કહું, મને મજા આવે સ્વામી, સાચું કહું. એમાં મોટું જીવારું હોય ને, દેશી જીવારું, જો તો ખરા કેવું નીકળું છે. આ પેલા નીકળવું હોત ને તો હજી ઉકા દાદા રામજી દાદા જીવતા હોત. આ ઓલા એલ્યુમિનિયમના ઓલા ભૂંગળા ન આવતા, 3 ગામના તરભેટે હંભળાય એવા હો, આ એમાં ટળી જાય ઓલા બિચારા. આ વેલા હારા કાઢવાની જરૂર હતી. પણ આ ટેકનોલોજીની સામે એક મારે થોડુંક એ કહેવું છે કે આ તબલું રહ્યું ને, તબલા, ભગવાન ભોળાનાથનું જે ડમરું હતું ને, ડમરુમાંથી મૃદંગ આવ્યું. જે આપણે આજે વગાડવા હતા आयो कहते ना बढ़िया बजाया, मेरे को बहुत अच्छा लगा। नहीं सचमुच, अरे इतना बड़ा जूनागढ़ धाम में इतना संतो सरदार से आया, और काय को आया? जीव का कल्याण करने को आया। अरे इतना बढ़िया, जहाँ देखो वहाँ। अयो हमको अपना तमिलनाडु याद आया। कितना बढ़िया, मेरे को अच्छा लगा। तड़िंग तड़िंग से वगाड़ता था, हूँ जोतो तो। डमरू माथी मृदंग आव्युं, मृदंग माथी तबला आव्या। એટલે બહુ ભણેલો હોય ને હાવ દેશી તાલ વગાડતો હોય ને, હું કાયમિક પ્રોગ્રામમાં કહું આ કેવું મને ગમે છે કે દેશી તબલું હોય ને, આ હિંસમાં આવે, બરોબર ને?
પછી નવું સંશોધન થયું ને એટલે આ તાલ બેહતો ગયો અને નવો તાલ આવતો ગયો એટલે લોકોને શું છે ધબિંગ વાળું વધારે ગમવા મળ્યું. ઘરે 10 માળની મતલબમાં એક બિલ્ડિંગમાં રહેતા હોય 10 માળની બિલ્ડિંગ હોય એમાં 9મે માળે કે 8મે માળે તમે દેશી કીર્તનો કરતો હોય ને કદાચ બીજા સામે કોઈ બીમાર માણસ હોય ને 70-80 વર્ષના કોઈ દાદા બા બીમાર હોય ને તો કોઈ તમને ઘેરે કહેવા નહીં આવે આ શું ડખો આદરો છે બંધ કરો તમે આ બધું એવું કહેવા ન આવે તમે જોજો. પણ એની જગ્યાએ આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણોમાં મહસ્તીના ઓલા એટલે હા હું તો ક્યારેક મને એમ કહેતા ને હિતેશભાઈ ઓલો જોક્સ કરો અમારો ભાઈ કે મેં કીધું જોક્સ કરું એને વાંધો ને પણ કોપી લાગી જાય પછી મારે એને કેવું પડે હવે આની કોપી કરો યો દેશી તાલથી શરૂઆત અહીંયા એવું પછી અને હવે તો હાવ નવો દાટ વાળ્યો છે. બહુ નથી વગાડવું નકર તમે આમાં મારો રાઉન્ડ પૂરો થઈ જાય. ના વગાડું એમાંય વાંધો નહીં ડોલર આવવા દો અને આપણે ક્યાંય લઈ નથી જવું આપણે મંદિરમાં મૂકવાનું છે આપણે મંદિરમાં જ મૂકવાનું આપણે પૈસાની તાણ છે ભૂખ નથી કીધું એમ. અને પછી હાવ નવું આવ્યું બસ હો. હવે આ લાઈવમાં જાતું હોય છે ને અમુકને ગમશે પછી એના કટકા નીકળે છે ને એટલે શું લખે ખબર આવા કલાકારોને કોણ બોલાવતા હશે કરે એને હા ભળવાય બોલાવે શું આ સંસ્કૃતિનું જતન કરવા વાળા કલાકારો છે એવું બોલે પાછા અને મને મજા હું મારી કોમેન્ટ વાંચતો એમાં શું છે વખાણ બહુ કરે નેગેટિવ સાંભળો ને તો આપણે એમાંથી શીખવા મળે આ તો બધા ભાગે છે ભાગવાનું નહીં સાંભળવાનું અને હવે તો હાવ દાટ વાળ્યો છે. એની કરતા દેશી તાલમાં આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો થોડાક શાસ્ત્રીય સંગીત વાળા ભેગા થઈ ગયા છે ને હાવ દેશી કલાકાર ભેગો છો એટલે તમારી રીતે તમે મેનેજ કરી લેજો. અને થાય એવું આમાં પાણી વલોવે કોઈ દિવસ કાંઈ નીકળે નહીં. માખણ વલોવે ને તો નીકળે છાશ ને દહીં એટલે માખણ ને બધું હે એટલે આમાંથી શીખવાનું હોય. હું આગળ એક ભાઈ કેટલું સુંદર મજાનું ગાતા હતા ક્યાંય ગઈ વીએ ગયા આપણે અહીંયા હતા ને મને કે ઓલરાઉન્ડર છો મેં કીધું મંજીરામ જરૂર છે મને કે હે ક્યાં છે આવો ને યાર શું આવું કરો છો હા યુ હા હાઉ યાર ઘરનો ડાયરો છે come with me you know how everybody hands up હા પણ સરસ એમાં હું વાંધો જો આ બે વાંધો હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે આપણે આ મંદિરે છે ને સ્વામી એવું કહેતા હતા કે હજી ઘણી આપણે આગળ ધીમે ધીમે અલગ આપણે ચાલુ કરવાનું છે. ઘર સભા છે કે એક ગુરુવારની સભા હોય કે શનિવારની સભા હોય જે કંઈ વાર નક્કી કરે. હું તમને એ કહું છું કે તમારા દીકરા દીકરીઓમાં ટેલેન્ટ હોય ને તો એ આવડા નાના દીકરા હોય ને તેને સુંદર મજાના શ્લોક બોલતા શીખવાડો મજા બહુ આવશે. એને અહીંથી સ્ટેજ મળી છે અને અમે અહીંથી જ આવ્યા અને આયલા અહીંથી જે હાલે ને એ લગભગ ક્યાંય પાછો ન પડે. હા હું કાયમિકને માટે એ તો પછી માણસને શું છે વધારે અભરખા હોય તો એ તો હેઠોય પડે. બહુ અભરખા ન રાખવા સાત્વિકતાથી હાલું જવાતું હોય ને એટલું સાત્વિકતાથી હાલો ને તો મજા આવે. એટલે હું કહું શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હા ઉતારા દેશું ઓરડાને વાલા આવો
એથી શીખવી છે. ઓલો કે હું મોર થઈ જાઉં, આવડો કે હું મોર થઈ જાઉં. સમજ્યા? અને એની તો મજા છે. બીજી વખત પહેલી વખત ગભરાય. કઈ રીતે ગભરાય સ્વામી ખબર? લા ઈ તે શંટાળાને આ વસ્તુ ન હાલે યાર, એ જોતો ખરો. તે બીજો હું કે ખબર, એ આપણે એડજસ્ટ કરી લેવું થોડું, અંદર અંદર ખુશફુસ કરે. એટલે હું સાંભળી ગયો. મેં કીધું ચિંતા નથી કરવાની. હું ક્યાં અહીંયા શાસ્ત્રીય સંગીત શીખીને આવ્યો છું કે મારા ગુરુઓ બહુ મોટા મોટા હતા કે મને આમ આશીર્વાદમાં નકરો 36 રાગ રાગણી આપી હોય. એટલે આમાંથી શીખવાનું હોય. અમારું વિદેશમાંથી છે ને બે ચાર મિત્રો આવ્યા હતા અમારા. પછી થોડાક અહીંયા અમદાવાદથી મિત્રો આવ્યા. એ 6 કપલ આવ્યા ત્યાં અમારા ઘરે, અને બહુ ભણી ગયેલા એટલે. અને હું તો એટલું કહું, બે હાથ જોડીને પ્રાર્થના કરું, એટલું બધું ન ભણી જાવું કે ભજનમાં બેહતા શરમ આવે. આ સમજાય ને વંદન? એટલું બધું એ ન ભણી જવું ભજનમાં બેહતા શરમ આવે. કેમ કે ભજનમાં બેસો તો ભજન આપણામાં બેહે. મારી પાસે આવ્યા, મને કે યુનો હિતેશ, હા અમારું ફળિયું હતું ને એક ઓસરીએ મકાન હતા અને વાહે વાળો હતો. અને ગુજરાતી બોલે એટલે ચીપી ગુજરાતી બોલે. ઓલા રહના શીશોડો આમ ન ઓલો શેવડીનો હાંઠો આમ જાતો હોય. હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા. મેં ધીમે બોલો, અમારો હાવે સાંભળે દાન તો ગલુડિયા જેવું ફીલ થાય. પીપી સ્વામી હાવેજી હાવે. મેં ધીમે બોલો, અમારો હાવે સાંભળી દાન તો ગલુડિયા જેવું ફીલ થાય. ઓ માય ગોડ. મેં કીધું તમારે હાવેજ જોવા જાવ તો બેન એનું રિહર્સલ કરવું પડે. વાવ, રિહર્સલ્સ. મેં કીધું હા. ખરી છે. મેં કીધું અમારું ફળિયું છે, એક ઓસરીએ મકાન છે ને વાહે વાડો છે. હા તો મેં કીધું ત્યાં ઓખો છે. what is this ઓઘો? ઓખાનું ઇંગ્લિશમાં બનાવી ન આવડે. ઓખો શું કેવો? પછી મેં એને કીધું, જાહેર કા રાડા હોતા હે, ઉપર લોથા નીકળી ગયેલા હોતા હે, અને પાક ઉપર આવી ગયા હોતા હે ને તો લોથા લણી લેતે હે. એ હિન્દી ને ગુજરાતી ને બહરાટીઓ. કેમ કે રહનો શીશોડો કાઢો ને એમાં જો આદુનો સ્વાદ આપે, શેરડીનો સ્વાદ આપે, મોસંબીનો સ્વાદ આપે. એટલે મેં એવું આપ્યું. મેં કીધું ઉપર લોથાવાળા હોતા ને એ લોથા કાઢ લેતે હે, અને નીચેથી મૂળિયાથી થળિયાથી હમ ઝાડના રાડા વાટી લેતે હે. એના 15-17 के 40-50 राड़ा भेगा करते हैं ना तो उसको पूड़ा बोलते हैं. पूड़ा इधर या पूड़ा पंच पंच के में આજે કે એને વા 30-40 પૂળા ભેગા કરતે ત્યારે એક ઓઘા હોતા હે. ઓઘા અમે તો કે તું શું છે એમ. મેં કીધું ત્યાં ઓઘાએ જાઓ, આટો મારતા હો, પછી આપણે સિંહ જોવા જાઓ. એ કઈ રીતે બની શકે? મેં કીધું તમે બેનપણીઓ જાઓ. પણ ત્યાં છે શું? મેં કીધું 2 દિવસ થયા છે, કાળી કૂતરી વિયાણી એના દર્શન કરતા હો, પછી આપણે સિંહ જોવાનું રાખશું. તો એને તો એમ શું હોય છે કે એમાં શું છે, ચાલ આપણે જઈએ, ચાલ સ્વીટી. એ તો બહુ ભણેલા નામે એવા હોય ને પાછા. રંભા કાકી ને સંપા કાકી ને વિમળા કાકી ને એવા નામ તો ન હોય. અને 4-5 જણીએ ગયો ને હેલો હે ડોગી, હે ડોગી એવું 3-4 વખત કીધું. તી કઈ બોલી નહીં. એક બેન એનથી ઓછું કંઈક ભણેલા છે. તી કે તું ચૂપ થઈ જા, આઈ એમ સ્પીકિંગ. હા હાલો બ્લેક ડોગ. તમે સમજો બ્લેક ડોગ નહીં હો, હાલો બ્લેક ડોગ. ભૂતકાળ ખરાબ ને મારો એટલે હું કહી શકું એમ. મને નામ આવડે પાછા. ભૂતકાળ ખરાબ મારો એટલે કહી શકું. મારો રામ ભલું કરે. આ તો શું છે, ઉપાધિને કહી દેવું સારું. હાલો બ્લેક ડોગ એવું રીતે 3-4 વખત કીધું ને એટલે કુતરી બારી આવી. એને એમ કે અમે 3 પેઢીથી મરી ગયા છે ને કોઈ દી બ્લેક ડોગ છે ને સાંભળ્યું હું. કુતરી આમ બારી આવી અને 5 મોડલ નવા જોયા અને ખીંટી જેવા સંપલો. ખીંતીમાં ખબર પડે, પેલા ભીતમાં ખીંત્યું નાખતા, ઊંચી એડીવાળા સેન્ડલ. હવે 5 મોડલને જોયા ને એટલે કુતરી હવે નીચા સુરમાં જ ચાલુ કર્યું. એમ કે મારા આ ગલુડિયા લઈ જાય, નીચા સુરમાં ચાલુ કર્યું. કુતરીએ સુરીલી હતી. તમે વિચાર તો કરો સ્વામી, આ માણાને હસાવા હાટું મારે કુતરા જેવું થવાનું.
તોય મને એમ થાય કે હાલો ને માણા દાંત કાઢે છે ને ઘડીક તો શાંત રહે. અને નકર આટલા બધા 80 કલાકારો જ નહોતા ને. ભગવાનને શું હતું કે આ બધી ન પૂગી શકું. આ 2026માં લોનવાળા માણસો બધી ક્યાં કેટલાક હું પૂગી શકું. એટલે અમારી જેવા જરીકે આવા આત્માનું સર્જન કર્યું હોય એટલે તમને રાજી કરીને જાય, રાજી કરીને વ્યાજ આવું. હજી કુતરી સુરમાં જ છે. તો ઓલા 2 ડગલા આગળ કુતરી સુર ફેરવો. એટલું કર્યું ને આમ જોઈ લે કાંઈ આમ જ્યાં કુતરાથી બી જાવ છો તો આમાં મારે હજી કેમ સિંહ જોવા લઈ જાવ. મેંથી જોયું એકને ફોન મૂકી ગયો. તમે જેમ ધસકી ગયા ને એટલે જ હું કહું પાકો માલ ખાઓ. આ પાણીપુરીની વાળું ન હોય, એમાં મોમોસની વાળું કરે. બરો રામ બોલું કરે. મોમોસ આમ પકડ્યું ને મેં ફર્સ્ટ ટાઈમ જિંદગીમાં એક વખત મોમોસ આમ અડ્યો હતો, મૂકી દીધો પાછો. બોલો ભાઈ જેને બનાવ્યો તો મને કે હિતેશભાઈ શું પ્રોબ્લેમ શું છે? મેં પ્રોબ્લેમ કાંઈ નથી, આળું અઢી એમ લાગે મરી ગયેલું ઊંધવડું અટતા હોય. એટલે કે આ સુરમાનો લાડવો હોય ને ભાંગતા હોય તો એમ છે આ મોમોસમાં હું. મેં કીધું મારો રામ બોલું મૂળ શું ખબર છે હોય બધી કોબી ને ગાજરનું, પણ પડીકા અલગ અલગ વાળેલા હોય. એ કીધું મારો રામ બોલું કરે. એટલે તમે જેમ ધસકી ગયા ને એમ ઓલી માવડિયું સારી હતી પાછી ધસકી ગયું. મોબાઈલના ડબલા પડ્યા ને ઊંચી એડીના સેન્ડલ હતા ને આમ મવડાઈ ગયા ને ધોડીને મારી પાસે આવીને કહો ઓ માય ગોડ હિતેશભાઈ કુતરી એંગ્રી થઈ ગઈ. શું કુતરી એંગ્રી થઈ ગઈ? પણ કુતરી સમજે એંગ્રી એટલે હું ગુસ્સે થઈ ગઈ. તો એમ કયો ને ગુસ્સે થઈ ગઈ એટલું કર્યું વી ગઈ. થેન્ક ગોડ અમે લોકો બચી ગયા ને, અમે લોકો સેફ છીએ ને. અમે તમે સેફ છો કાંઈ વાંધો નથી. આ તો હું ન હતો ને કરે અમારા ગામડાના કૂતરા બાના હાથના રોટલા ખાધેલા ને હણકા વાં થયા આવડા. અમે ગમે અહીંયા વસડકું ભરે 250 ગ્રામ માલ કાઢી નાખે બેન. મેં કીધું અમે કીધું કરીને આડી જાય ખબર ન પડે. મારો રામ ભલું કરે. મેં કીધું સારું કર્યું હું હતો તે. થેન્ક ગોડ. મેં કીધું સિંહ જોવા જાઉં ને કે હા સિંહ જોવા લઈ ગયો. મેં કીધું અહીંયા લોર્ડ વિશાલા કરીને છે અમારા બળવંતભાઈ ધામીનું, તમે અહીંયા છે ને રૂમ લઈ લો, 6 વાગે અહીંયા ઉતરી જજો અને 6 વાગે સુંદર મજાનું. મેં કીધું એમાં હું મારે જવા થાય ને. સમય વર્તી ગયા અને માણસ સારો છે. હું ગમે ત્યાં અમારી ગાડી મારે છે ને અમારો શિવગુરુ પ્રિય ને અમારું સુરતનું રંગપરિયા પરિવાર છે એમાં એક લોગો રાખેલો શિવ ગ્રુપનો. એટલે સિદ્ધેશ્વર મહાદેવનો અમારે ત્યાં વર્ષના 3 વખત અમે લોકો જઈએ તેનો લોગો આપેલો છે. એ લોગો મારી ગાડીમાં છે સમજ્યા. એટલે ગમે ત્યાં ગમે જોઈએ ને એટલે ખબર પડી જાય કે અંટાળાની ગાડી છે. એટલે બળવંતભાઈ ધામી એક વખત મને મળ્યા મને કે હિતેશ તારે આવવાનું. મેં કીધું અત્યારે રહેવા દો, નેક્સ્ટ ટાઈમ આવી હાવ નહીં રહેતે. કોવિડ જેવું આવે ને હમણાં કંઈક નિપા નામનો વાયરસનો આવડા કે છે ઉપાધિ ન કરતા હો. ન કરી નાહટ લીધે રાખવાની. નાહમાં જ ખબર પડે ને. ન ખબર પડે નાહમાં કાંઈ નહીં. આપણે અહીંયા હજી આનું કરી લઈએ પછી આપણે આગળ. પાછું મને છે ને એક મીટર નથી સ્વામી, એમ સોરી માફ કરજો. કઈ વાતમાં ત્યાં વિયો જાઓ ને તમારે જેટલું મારું શેડ્યુલ નથી પાછું. તમે એક વાત પકડી રાખો ને ઠેઠ સુધી છેડવા મારી એ નથી આવતો. મારે આમ વાતમાં વાત નીકળે રાખે. તો આવડા 4-5 જણા ઉતરી ગયા. મેં કીધું હાલો સિંહ જોવા જાય ને એમાં એક કપલ હાથમાં 3 વર્ષના છોકરાને હાથમાં લઈને રાડને કાળો બોકાહો એટલે ખબર પડે નહીં. નોટિસ ધીસ બોકાહો એટલે હું આગળ કહું બધું બોકાહામાં. આમાં આમ છોકરાના હાથમાં હિતેશભાઈ હરી અપ મારો ચિંટુને કંઈક થઈ ગયું છે. મેં શું થયું? કોને ખબર આને ખવડાવી કપડા પહેર્યા પછી વાંકો વળી ગયો, બેન્ડ વળી ગયો. મેરા અત્યારની પડદા ખવડાવતા પીવડાવતા જ કેમ વાંકા વળતા જાય? આનું સંશોધન થવું જોઈએ. હેઠો મૂક તારા કુપોષણ ને કુપોષણ જ ને. અહીંયા કોણ ઓલો બોરમીટા પીને મોટા થયા હતા કે આમ હાથમાં લીધું. આમાં કાંઈ નથી, હેઠો મૂકી દીધો. તમને મસ્તી શું જે છે? મેં મસ્તી નથી પૂછતી પણ આમાં કાંઈ નથી એમ. તો વાંકો કેમ વળી ગયો છે? મેં કીધું તારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી ને ત્યાં બુસ્કોટનું બટન તે બરમુડામાં દઈ દીધું એલી. વાંકો એમાં વળી ગયો, બટન ખોલે એટલે છોકરું સીધું થાય આમાં. છે એવું વાળું અત્યારે તમે જોવો તો ખરા કેવું થઈ ગયું છે. એ તો જો મારો રામ ભલું કરે. હા તમે આ ખરેખર હો તમે હું કાયમિકને માટે કહું. મને સ્વામી એક વાત યાદ આવે હજી કહું, રિપીટ કદાચ ન થાય તો સારું. હું એના ગડમથલમાં આવું કેમ કે પરમ દિવસે પ્રોગ્રામ કરેલો હોય ને હિતેશ એટલે આજે તો એમ જ થાય કે આવડું આવી ગયું છે આવડું આવી ગયું કેમ કે ચોપડા તો હોય નહીં. એટલે મને ઘણા પૂછે મને કે અત્યારની પેઢીને આપણી પેઢીમાં ફરક. મેં કે હાથી ઘોડાનો
હાથી ઘોડાનો ફેરફાર આવી મને કઈ રીતે મને એમ છે 10 દી તો હું ત્યાં જઈશ ને તો આ લેહ કરે હો એમ કે હાથી ઘોડાનો ફેર કઈ રીતે મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા હા તો મેં કીધું આંખો ખુલીને તેની પાંખડાવાળો પંખો એક તો મવડાઈ ગયો એમ ખૂણે ખૂણે જોયું નકરા ઝાડા 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 ટ્યુબલાકડીનો ધોકો આવતો 2 ખૂણે કાળો વિશમાં લબક જબક થયા રાખે જેવી આંખો ખુલીને આવ્યા ખબર તો પડી કે અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં બધું આપણે જ ઊભું કરવાનું રહે એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું અગવડતામાં મોટા કર્યા એટલે જ સગવડતાનું ભાન આવ્યું મને કે અત્યારની પેઢી મેં કીધું અત્યારની પેઢી વાત ન થાય કઈ રીતે મેં કીધું જન્મે તો વીઆઈપી દવાખાનામાં અને એમાં ડબલ વીઆઈપી રૂમ હોય આંખું ખોલે એટલે સીધું સેન્ટર એસી 52 ઇંચનું ટીવી 4 નર્સો તો માથે ઊભી હોય હમું કરે જ રાખે અને ઓલું પાછું ટકર ટકર જોઈ રાખે અને છોકરું જન્મે એટલે હાવ તેડે હો દાદા તેડે આંખો મારી જેવી છે કપાળ મારી જેવું છે કાકો તેડે કાન મારી જેવા નાક મારી જેવું મોટા બાપા તેડે નેણ મારી જેવો એક બીજા કીધે કે મારી જેવો એનો એ 25 વર્ષનો 30 વર્ષનો થાય ને એટલે આખું ગામ પૂછે કે આ કોની જેવો છે આ તમે સોંટા હતા કે મારી જેવો હવે ક્યાં પાછા વળો બધાય આમ તમને જોવો ને આમ ટકર ટકર જોઈ રાખે ઘેરે હવે કોઈને હિંચકાવા વાળા તો ગમતા નથી વડીલો તો કોઈને ગમતા નથી ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યું એટલે ટેકનોલોજી આવ્યું હો મળવાળું ઘોડિયું એવું સાપ દબો ને એટલે આમ થયા જ રાખે આમ ઓલું પેન ટ્રેન ઠૂઠું ભરે છે ને એટલે હાલડે ગાય રાખે ઉલુલુલુ લાલ્યો તારો બાપ ટાલ્યો ઉલુલુલુ લાલ્યો તારો બાપ ટાલ્યો રાહામાં ન થાય બીજું શું થાય એટલે જોઈજો તમે માર્ક કરજો ઘણી વખત એવું બને કે 80-90 વર્ષ પહેલાં બાપુજી પાસે કાંઈ હતું નહીં ને એટલે બિચારા દાન પુણ્ય કરીને ગયા ઢગલો એમને પડ્યો રહ્યો એટલે ત્રીજી પેઢીએ કદાચ કોઈ છોકરાને જન્મ થયો ને એટલે કે અસલ દાદા જેવા ને દાદો છે આ વાપરવા આવ્યો છે તમે શું કામ મોજ કરો એ નો મોજ કરે અત્યારે એટલે અત્યારના છોકરાઓને કહેવાતું નથી ઘણી વખત એ નમતો સાંભળ્યું એમ કે બેટા ચિંટુ બેટા સોણે છે તું સાંભળે છે તારા ડેડી આવે ચલો બેટા એમને પાણી ભરી દો બેટા મમ્મી એને હાથ પગ છે આય છે પી લે કર મોટો હવે પાણી નથી ભરી દેતો તા હેનો વાઇસ નાખે આ હરાદી નો કરે ને ગૂગલ પે કરશે 120ની ચાઇનીઝ ભેળ જવા દો કાગડા મારી નાખવાના છે આ મને ઘણાએ કીધું મને કે અત્યારના છોકરાઓ આવું કેમ કરતા જ મેં કીધું નહીં અત્યારના છોકરાઓને અત્યારના અમુક ઘોડીલો રહ્યા ને એ શોખીન થઈ ગયા છે આ મોબાઈલમાં અમુક કરતા છે ને તે ઓલા છોકરાઓને બેઠા છે ને કે હે છોકરાઓ આમાં તમારું ઓલું ગરમા ગરમ ક્યાંકથી રબલા મંગાવી રબલા ક્યાંથી આવે છે એ કે તો દાદા સ્વિગીમાં જ આવે સ્વિગી તાર માસી છે કે આટલું બધું ગરમ ખવડાવે એ કે એમ નહીં હવે એ તો એ કંપની આવે તો તારું સ્વિગી આમાં ફિટ થાય તો કે હા નાખી દે નામાં તો નાખી દીધું તો દાદા ખાટલો ઢવડીને લીમડા હેઠે ગયા ને કર્યો સ્વિગીને ફોન નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે હા જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ બોલો ગુજરાતી માટે 1 દબાવો હિન્દી કે લીએ 2 દબાવો ગુજરાતીમાં જ ભેળો થાય હિન્દીમાં તારી કંપની ગોટર સડી છે એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યો તો વળી અંદર લઈ ગયા નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે 1 દબાવો ફરસાણ માટે 2 દબાવો ચટણી માટે 3 દબાવો ચટણી અમારી બાયુ બનાવે તોડે ના ખાય મીઠાઈ ઉપર 1 દબાવ્યો તો વળી અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે 1 દબાવો જલેબી માટે 2 દબાવો કાજુ કતરી માટે 3 દબાવો લાડવા માટે 4 દબાવો લાડવો આવ્યો લાઈન ઉપર લાડવા ઉપર દબાવ્યો વળી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે મોતીચૂરના લાડવા માટે 1 દબાવો બેસનના લાડવા માટે 2 દબાવો બુંદીના લાડવા માટે 3 દબાવો ચૂરમાના લાડવા માટે 4 દબાવો સુરમાનો લાડવો આવ્યો એમ કરી સુરમાના લાડવે 4 દબાવ્યો વળી અંદર લઈ ગયા નમસ્કાર ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે 5 કિલો માટે 1 દબાવો 10 કિલો માટે 2 દબાવો 15 કિલો માટે 3 દબાવો 20 કિલો માટે 4 દબાવો 20 કિલો થોડા ખૂટે કાપની છોકરા વાવશે તો કેવું કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો તો 2 મિનિટથી ત્યાંથી ફોન આવ્યો હાલો નમસ્કાર સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે
હજી આ ઘડી એક બેન અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલુંક ટેબલે બેહાર્યું છે. બોલો. અંકલ આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવા આવેલા ઓર્ડર આવેલો હતો, આપણે એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપે. લખાવ્યા છે કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે બટાય એમ કહો. અંકલ આ નંબર ઉપરથી જ આવેલો હતો, કોણે લખાવ્યા હશે? હવે કોણે લખાવ્યા હોય પૂછતી હોય તો અમે 4 ભાઈઓ. અચ્છા 4 ભાઈઓ છો? કોણ કોણ? દુદાભાઈ માટે 1 દબાઈ, સગનભાઈ માટે 2 દબાઈ, કુરજીભાઈ માટે 3 દબાઈ, મને મળવું 4 દબાઈ. તેને 3માં કાપી નાખ્યો. આની યાર માથાકૂટ કરાય? એટલે કહું ભણેલાને ગોટે સડાઈ દે, કોક દી પાસે બેહો તો ખબર પડે ને. એટલે જ કહું ને કે હયાત માતા પિતાની છત્રો છાયામાં વાહલના 2 વેણ બોલી નિરખી લેજો કે ઓઠ હળદા પીડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો. અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો. કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દીવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો. સવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને હું કરીશું. આ તો એની કૃપા છે. એણે ક્યાંક 5 આંગળા ભેગા કરીને કંઈક આપ્યું છે, ખવડાવ્યું છે, તો એ આ બધું ભેગું થયું છે. નકર હમણાં યો હું ઘરની બહાર નીકળતો હતો તો મારો મિત્ર, મેં તમને હરેક વખતે તમે પ્રોગ્રામમાં કહું છું, પણ આ વખતે એના વિઝા ન થયા, નકર મારી ભેગો આવવાનો હતો. હા, મારો એક મિત્ર બીજો એ છે, ગભો તો છે જ, એનો મોટો ભાઈ છે, એ મારી પાસે આવ્યો. મને કહે કે જિંદગીમાં રસ નથી રહ્યો. મેં કાં? એ કે 17 વર્ષ થઈ ગયા મારા, 17 વર્ષ લગ્ન છે એના. પપ્પાને એમાં થઈ શું ગયું? એ કે એવું નથી ભાઈ, મારા લગ્ન નહોતા થયા તેથી મારા બાય ને મારા બાપુજી મને કઢી ખીચડી ખાઈને મોટો કર્યો. મેં તો શું થઈ ગયું? પછી હું સુરત હું રળવાઈ ગયો. તો હું થયું, પણ ન્યાય ગયો તો ન્યાય મારી ભાભી રોજ કઢી બનાવે. તમે કીધું પણ તને વાંધો છે, પણ કઈ રોજ કઢો થોડો હોય ભાઈ. કીધું કાંઈ વાંધો ને, જો એટલો બધો કંટાળી ગયો હોય ને તો માસીને ઘેર ને ફાઈન ઘેર જી આવે. જો 2 દી કપાઈ જાય ને તો શું છે, જીભે સ્વાદ અલગ અલગ આવે તો તારો મગજ શાંત રહે. મારો માસીને ઘેર જ જાઓ. ન્યા જા ગયો, 3 દી ત્યાં પાછો આવ્યો. એટલે હવે તો નથી જ રહેવું, જિંદગીમાં ધોળ પડે છે. મેં કા પણ શું થયું? એ કે માસાની ઘેરે ગયો ને માસીની ઘેરે તો નવા ઘઉંનું જાદરિયું બને તો જાદરી આને કઢી બનાવી. નથી રહેવું. મેં કીધું શાંત થઈ જાય, એવું બધું ન હોય ગાંડા. એ તો એને એમ હોય કે તારા ઘરની રૂઢી તૂટે નહીં ને, એટલે ફાઈન ઘેર વ્યો જા. ફાઈન ઘેરે ગયો, વળી બપોરે ગયો તો હાજર રોંઢે પાસ હોય. મેં હવે શું છે, સુરમાં લાડુ એને કઢી. મેં એક કામ કર્યું, આ તારું અહીં ભેગું નહીં થાય તો ક્યાં જાઓ? મેં તું ઓસ્ટ્રેલિયા વ્યો જા, મેલબોર્ન. કેમ? ત્યાં વ્યો જા, તારું સેટિંગ થઈ જાય બધું. ત્યાં અલગ અલગ ખાવા મળશે હો. અને એમાં ગજરા પરિવાર હોય ને સાંગાણી પરિવાર હોય, તને કાંઈ ન ઘટવા દે. એવું ગયો, 10 દી રોકાણો, 11મા દિવસે પાછો હાવ હુક લકડી થઈ. મેં હવે શું છે? તું વાત જ ને ભાઈ. મેં પણ થયું હું? એ કે મેલબોર્ન ગયો, ગજેરાની ઘેરે 2 દી રોકાણો, સાંગાણી ઘેર રોકાણો 2 દી. સાંગાણી જ્યાં ગયો તો હરકવાની કઢી ને મરસાની કઢી આવી. એનો મને વાંધો નહીં. કુલદીપ ની ત્યાં ગયો, ગજેરા ત્યાં મને વાંધો આવ્યો. મેં ક્યાં હું? ત્યાં ધોળી કઢી હતી. પછી તો મારથી ન રહેવાનું. મેં કઢીને પ્રાર્થના કરી, દીવો કરીને, અગરબત્તી કરીને મેં કઢીને પૂછ્યું કે પાસપોર્ટ મારી પાસે હતા, વિઝા મારી પાસે હતા, પણ તારા વિઝા પાસપોર્ટ કોણ કર્યા? અને આ આખી જે આપણે આ ઉગી ગયું, હાલો ને ઉગે ને કોઈ ન પૂગે.